40% કોંગ્રેસને પણ નુકસાન થશે। આ તરફ ભુજથી સમાચાર છે। બે આખલાની અનોખી લડાઈ। બે આખલા લડતા લડતા રિક્ષામાં ફસાઈ ગયા છે। રિક્ષામાં લડાયા બાદ પણ યુદ્ધ તેઓ ચાલુ રાખ્યું હતું। તેઓ ફસાઈ ગયા ત્યારબાદ પણ તેઓ યુદ્ધ ચાલુ રાખ્યું। આસપાસના લોકો આખલા યુદ્ધથી ગભરાઈ ગયા હતા। ભુજના જેષ્ઠા નગરમાં આ ઘટના બની હતી। તો બે આખલા જેઓ લડી રહ્યા હતા અને લડતા લડતા તેઓ રિક્ષામાં ફસાઈ ગયા હતા। રિક્ષા પણ તેના હૂડ પણ તૂટી ગયા હતા। તો બંને આખલા રિક્ષામાં ફસાયા। આસપાસના લોકો પણ ડરી ગયા હતા। જો કે રિક્ષામાં ફસાયા તેમ છતાં તેઓએ તેમની લડત તો ચાલુ જ રાખી હતી। તો રિક્ષાથી બહાર નીકળવાનો પણ તેઓએ પ્રયત્ન કર્યો, પરંતુ રિક્ષાના શું હાલ થઈ ગયા છે તે પણ આપ જોઈ શકો છો। બંને આખલા ફસાઈ ગયા હતા રિક્ષામાં અને ત્યારબાદ પણ તેમની લડત ચાલુ રહી હતી। તો રિક્ષામાં તેઓ ફસાઈ ગયા હતા। લડતા લડતા તેઓ રિક્ષા સુધી પહોંચી ગયા બંને આખલા, અને રિક્ષાની અંદર પણ તેઓએ આ લડાઈ ચાલુ રાખી હતી અને બાદમાં તેઓ રિક્ષામાં ફસાઈ ગયા। બહાર નીકળવા માટેના પ્રયત્નો પણ ચાલતા રહ્યા, પરંતુ તે દરમિયાન આ પ્રયત્નોની વચ્ચે પણ બંનેની લડાઈ પણ એ જ ચાલતી રહી હતી। જો કે બાદમાં તેઓ બહાર જરૂર નીકળી ગયા હતા, પરંતુ રિક્ષાનો જે હાલ થયો છે તે જોઈને સમજી શકાય છે। તો બંને આખલાની આ લડાઈ આસપાસના લોકો પણ જોઈને ગભરાઈ ગયા હતા કે આખરે શું થશે। બંને આખલા અંદર ફસાઈ ગયા હતા, બહાર કેવી રીતે નીકાળવા તેની પણ લોકોને ચિંતા હતી। જો કે બાદમાં બંને આખલા લડતા લડતા બહાર નીકળી ગયા હતા। તો આ દ્રશ્યો ભુજના છે। આસપાસના લોકો પણ